આજે હું મળી રાજુભાઈ અને તેમના પરિવારને. 2 દિવસ પહેલા જ તેમનો વહાલ સોયો દીકરો જે ગંભીર બીમારીથી પીડિત હતો, તેણે દુનિયાને અલવિદા કહ્યું. ભાઈ મોચી કામ કરી ભાડાના મકાનમાં માંડ પરિવારનું પૂરું કરતા હતા અને દીકરાના મૃત્યુ પછી તે બિલકુલ ગુમસુમ થઈ ગયા. તેઓના બીજા 2 દીકરાઓ પણ આ જ અસાધ્ય બીમારી સામે ઝઝૂમતા હતા. તેમનું બધું જ નિજી કામ કરતી તેમની માં આ દુઃખો વચ્ચે પણ તેઓને ખૂબ જ પ્રેમ કરતી હતી. રોજિંદા સંઘર્ષો, નિંદ્રા વિનાની અવિરત રાતો, આર્થિક બોજ અને અકલ્પનીય મુશ્કેલીઓ સામે તેમના બાળકો માટેનો પ્રેમ જીતી ના શક્યો. તેમણે કહ્યું કે આ રોગનો કોઈ ઈલાજ નથી. દરરોજ અમે બાળકોને પીડાતા જોઈએ છીએ અને અમે ખૂબ જ લાચારી અનુભવીએ છીએ. અમે બાળકોને અનહદ પ્રેમ કરીએ છીએ. તેમ છતાં આ દુઃખમાંથી, આ જીવનમાંથી મારા બાળકોને મુક્તિ મળે, બસ અમે તે અંતની રાહમાં છીએ.